આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો અને ક્યાંક અત્યારે ભેજવાળા વાતાવરણના કારણે લોકો ક્યાંક બેવડી ઋતુનો અનુભવ પણ કરી રહ્યા છે। ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે, માવઠું થયું છે। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, કયા કયા વિસ્તાર એવા નવસારીમાં કે જ્યાં માવઠું થયું? જી બિલકુલ પ્રીતિ, સમગ્ર મામલે જો આપને હું જણાવું વિગતો તો નવસારી જિલ્લાની અંદર આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। નવસારી શહેર સહિત જિલ્લાના ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો જે માહોલ બન્યો હતો, કહી શકાય કે લગભગ 35 થી 40 ડિગ્રી તાપમાન જે નવસારી જિલ્લાનું રહેતું હતું તેની અંદર અચાનક પલટો આવ્યો છે અને વહેલી સવારથી શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયા છે અને સાથે કહી શકાય કે ગણદેવી તાલુકો છે, ચીખલી તાલુકો છે, ત્યાંના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અમી છાંટણા પણ થયા છે, જેને લઈને ભર ઉનાળે આ ચોમાસા જેવો જે માહોલ બન્યો છે તેને લઈને ખેડૂતો ખાસ કરીને ચિંતામાં મુકાયા છે। આભાર રાજન તમામ વિગતો માટે।